લોકો હોય એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીનના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. તમારા ન્યાય માટે અમે આવ્યા છે, તમને ન્યાય મળે એ હેતુ અમારો છે, બરાબર છે. તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે. પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે, જેને આપણે મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ, એમના ઓથોરાઇઝડ અધિકારી આવે છે, એમના BK વલવી સાહેબ, જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા, પણ બીજા અધિકારીને ત્યાં SP સાહેબને અમે કીધું કે તમે લાઇઝનિંગ કરી RSC સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો. બીજું તમારું ડિપાર્ટમેન્ટ RMO સાહેબ આવે છે, જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ, જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે. SP સાહેબને એ વાત પણ કરી કે તમે RMO સાહેબ, જે હાલમાં કોઠારી સાહેબ છે, એમને પણ ત્યાં હાજર રાખો. તો આપણો હેતુ છે કે ભાઈ FIR કરી દઈને એને જેલમાં મૂકી દે, એ હેતુ આપણો નથી. આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સર્ટી છે ઓરિજિનલ એમની પાસે, તે મળી જવા જોઈએ. સાથે 3 વર્ષ માટે ફી ભરી છે 2,97,000. તો એ 3 વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે. અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દે, બરાબર છે. ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે 3 વર્ષનો GNM નો તાલીમ, કોચિંગ, પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને GNM આપણું ક્લિયર કરે તો 3 વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ. તમામ વિદ્યાર્થીઓ, ST વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશીપ મળે છે. માત્ર મા કમલમના વિદ્યાર્થીઓને છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી, તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે? એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું. અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે, તો આપણે બધા દઈશું. એટલે મારે શર્મા સાહેબ, ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે SP સાહેબ સાથે સંકલન કરી લો. માત્ર આવેદન, નિવેદન, જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા. અમે નવરા બી નથી. કેટલું આવવાનું, કેટલું લડવાનું? અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે. પછી સંવાદને સંવિધાન હવે સાઈડ પર મૂકીને ડાયરેક્ટ અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે. એની જવાબદારી સરકારની રહેશે. કેમ કે આટલા દિવસથી અમે તમને કીધું, તમે હું તપાસ કરી છે તો કહો. 11 તારીખનું SP સાહેબને નિવેદન આપીને ગયેલા છે, હું તપાસ કરી, કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા? બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને, ફી અપાવી દેવાનું, ક્લિયરેશન આપો. એટલે આ 3 અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે. પણ બાહેધરી આપવી પડશે કે આટલું અમે શિષ્યવૃત્તિ મળવી જોઈએ, આમનું GNM ક્લિયર કરવું જોઈએ ને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવું જોઈએ. તો જ ને GNM ગુજરાત યુનિવર્સિટી સાથે, એ બેંગ્લોર, હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી. એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ. ને આટલી મોટી સંસ્થા 7,000 વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કર્યું તો સરકાર શું કરે છે? આજે અહીંયા મોટા મોટા નેતાઓ સ્વઘોષિત મસીહા બનીને અહીંયા રાજપીપળાને અહીંયા આજુબાજુમાં ફરે છે. એ લોકો કાં છે? મગનું નામ મરી પાડવા તૈયાર નથી. શું આ રાજનીતિનો મુદ્દો છે? આપણા દીકરા દીકરીનો મુદ્દો છે? અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે FIR થઈ જાય. પોલીસ દોડતી વળે, હોતી વળે અમને. તો આ 10 દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસની? એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ. અમે અહીંયા બેસીને ચા પીવાના, નાહવાના, ભાગવામાં નથી આવ્યા. એટલે વાત કરી લો. RMO સાહેબ, તકેદારી સાહેબ અને બીજા જવાબદારી SP સાહેબ ને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય, બાહેધરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ, સંકલનમાં બેસીએ છીએ. નહીં થશે તો અમે બધા બેસીશું. ને તમારા પોલીસ અધિકારીને કહી દો, આ ગેટ બેટ પર રોકવાનું નહીં, બધા ત્યાં અમે આવીશું. અંદર અમે 10 જણ 15 જણ બેસીશું, પણ બધા ત્યાં દરવાજા પર ઉભા રહેશે. તમારા પોલીસ અધિકારીઓ બધા મિત્ર છે, તમારી સાથે અમારે કોઈ વ્યક્તિગત નથી, પણ ન્યાય કોઈ અપાવતું નથી. શું કરવાનું બોલો? શેખરભાઈ, આપણે આ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે આ બ્રાન્ચના કારણે, બરાબર, તે બંધ નહીં થાય તો કોને ખબર આગળ બી આવું થઈ શકે છે. તો પછી બંધ કરવી વધારે જરૂરી છે. આ ભવિષ્ય તો બગડ્યું જ છે, આગળ પણ બગડી શકે છે. ઇન્જેક્શન કઈ રીતના મૂકશે વગર તાલીમે?
બોટલ કઈ રીતના ચડાવશે વગર ઓનલાઈન practical? ક્લાસ ચાલતા હોય તો કેવી રીતના ખબર પડે એ તો તમારા ઇન્જેક્શન કેવી રીતના પકડવાનું સિરીઝ કેવી રીતના પકડ એ ખબર બી હોવી જોઈએ ને પછી આપના જેવા વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના કરેલી તો એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું સર્ટી એ લોકો રજૂ નથી કરી શકેલા, પણ એ લોકો એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઇન કોલેજ છે એનું રજિસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે અને એ સુરતમાં છે, અહીંની નહીં. અહીંની તો એમનું કંઈક સબ સેન્ટર જેવું છે એવું કહેલું. એટલે અહીંયા તો ખાલી એ લોકોને કંઈક અમે ટ્રેનિંગ કે આપીએ છીએ, બીજું બધું તો કે અમારા સુરતના થાય અને એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમને જણાયેલું. પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે તો એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા. એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય, એનાથી કશું મળી શકે નહીં, કોઈ ફાયદા સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને, નોકરી પણ ના મળી શકે. અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું સર્ટી હોય એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું, તો એને કદાચ નોકરી આપી શકે. તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બહારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણામાં? એને સ્કોલરશીપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી? કશી જ નહીં. સાંભળ્યું, આપણા ક્લાસ 1 અધિકારી છે, જવાબદાર વ્યક્તિ છે, આખા જિલ્લાના આરએમઓ સાહેબ છે. ને સાહેબ આ બીજા બધા ખાસ ધ્યાન રાખજો, આપણે શર્મા સાહેબ બધા બાળકો આપણે શર્મા સાહેબ, ડીવાયએસપી સાહેબ છે, પીઆઈ સાહેબો છે બધા. આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં, આમાં અરજદાર આરએમઓ સાહેબને તમારે બનાવવાના છે. હા, એમના અંડરમાં આવે છે. આ તમને ન્યાયિક ભાષામાં મેં કહી દીધું. અરજદાર ચૈતર વસાવા, નિરંજન વસાવા કે કોઈ સ્ટુડન્ટ રહેવાનું નથી. સરકારી એફઆઈઆર કરો, સરકારી અધિકારી તરીકે આરએમઓ સાહેબ એમના અરજદાર રહેશે. માન્ય છે તમને? અમારી માંગ છે એટલે કે અમે ઓફર કરો. આરએમઓ સાહેબ તમને આમાં અરજદાર તરીકે રહેવામાં કોઈ તકલીફ રહેશો ને? હા, અરજદાર તમારે રહેવાનું છે. સરકારી એફઆઈઆર જોઈએ અમને. કાલે ઉઠીને કોઈ છોકરીને પછી બીજી રીતે ટોર્ચર કરે ના કરે ને અમે અરજદારી તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારી નહીં, જવાબદારી આપણી સરકારની, જવાબદારી સરકારની. આમાં અરજદાર આરએમઓ સાહેબ રહેશે, એમના હસ્તક સરકારી એફઆઈઆર કરવાની. બરાબર. અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ. અમારા વિદ્યાર્થીઓએ 3 વર્ષ બગાડ્યા, આજે સુધી એક્ઝામ નથી આપવા દીધી, કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ. તો એમની ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે. કેમ કે 3 લાખ રૂપિયા ફી ભરી છે અને સરકાર માન્ય નોકરી, સરકાર માન્ય નાની મોટી જે પણ ખાનગી સંસ્થાઓમાં નોકરી મળે એ અમારો હેતુ છે. 3 વર્ષ અમૂલ્ય બગડેલા છે એટલે અમે આમાં પાછી પાની કરવા માંગતા નથી. આરએમઓ સાહેબને અરજદાર બનાવો અને આગળની કાર્યવાહી 10 દિવસ તો થઈ ગયા, તમે તો કંઈ કર્યું નથી, એટલે આગળની કાર્યવાહી માટે હવે ત્યાં અમને એકદમ બાહેધરી આપી દો. પણ વિદ્યાર્થીઓ બધા ત્યાં અમે ચાલીને આવીએ છીએ, બધા બહાર રહેશે. નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો. ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો. સાથે જ છે સાહેબ, અમે સાથે જ છીએ તો અહીં જવાનું છે. આપણે કેવા વાત
પેલા બાગમાંથી ડિટેન ગાર્ડનમાંથી ડિટેન કરી લીધા બધાને ડેડિયાપાડાથી, એટલે તમે શું સાબિત કરવા માંગો છો? અને અમારા એને શહેરના બાળકોનું મુખ્યવાળા ભવિષ્ય છે, તેમને પૂરું તો થઈ ગયું ત્યાં કેવડિયા પકડી લીધા. ગંભીર તો નથી? તમે ટેલિફોનિક એ લોકોને કહો છો કે તમારે અહીંયા ગાડી આવવાનું નથી. જો આ લોકશાહી દેશમાં અમારે ન્યાય માંગવા માટે પણ નહીં, ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે? ના પણ તે બધાને ડિટેન કરવાની શું જરૂર છે? નજરકેદ કરવાની શું જરૂર છે તમારે? બધી ગાડીઓ તમે નજરકેદ કરો, બાળકોને ડરાવો, નજરકેદ કરો. એક તો પહેલેથી છોકરાઓ પોલીસના નામથી ડરતા હોય ને તમે ઊભી કરીને મૂકી દો ત્યાં લાવો ને પોલીસ ડોક્યુમેન્ટ માંગો બધા પર. ગાડીઓ બધી. છોકરાઓ કહી જાય તમે તો કશું કરતા નહીં સામેલા વ્યક્તિ પર અને બીજા કરે તેમને પકડી લેવાના બસ. કાર્યવાહી કરવાની ચાલુ કરો ને. એટલે તમે કલેક્ટર સાહેબને કહી દો આ ચાર. એક તો અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ. બીજું, સ્કોલરશીપ 3 વર્ષની સ્કોલરશીપ નથી મળી, એ અમારા બાળકોને મળવા જોઈએ. જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને 3 વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા, તો એમની જે 2,97,000 ફી ભરી છે રિટર્ન અપાવી દો. અને ચોથું કે કોઈ પણ કોલેજ, આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો, કેમ કે 3 વર્ષ બધાના બગડેલા છે. એમનું કેરિયર આજે અંધારમય થઈ ગયેલું છે. એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો, આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેમ એટલે અમે મળી લઈએ. એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું, અમે અહીંથી ઉઠવાના નથી. કબૂલે છે કે આ સંસ્થા અમારી પરમિશન નથી લીધી, તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા? અમારે અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો, અમારા વિદ્યાર્થીઓની 3 વર્ષની સ્કોલરશીપ અપાવો, અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષમાં તાલીમ આપો, એને જીએનએમ પૂરું કરાવો. અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ. અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે 3 લાખ રૂપિયા ફી નથી ભરી. કાળી મજૂરી કરીને, લોન લઈને, વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે. કેમ સરકારને ખબર નથી? કોના આશીર્વાદથી ચાલે છે? 7,000 અહીંથી દીકરીઓને 7,000 દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે, તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે? વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે? દવા કઈ રીતના આપશે? અને દર્દીઓ તમારા હોય, અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ. આરોગ્ય તો મુખ્ય કેળવણી કહેતા, આરોગ્ય જ આગળ ના હોય સારી રીતના તો કેવી રીતના આગળ ચાલશે? તપાસ અમે કરી રહ્યા છીએ. એ તપાસમાં અત્યાર સુધી 24 વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે. બીજા જે અરજીમાં અને આવેદનમાં જે 45 વિદ્યાર્થીઓ હતા, એના સિવાયના બીજા 65 વિદ્યાર્થીઓ આવેલા છે. એમાંથી 7 વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે. એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે. દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે પોસ્ટર બનાવી અને આખી વિગતમાં ઓલી કરીએ છીએ કે એને શું ક્યાં એને ઇસ્યુ આવેલા છે. સાહેબ, અમને કોઈ જ વાંધો નથી. તમારી સાથે તમારી તપાસ તમે કરો છો, તમારા પર અમને પૂરો ભરોસો છે. પણ આ બાળકોના 3 વર્ષ બગડી ગયા, એ 3 વર્ષ કોણ લાવી આપશે? 3 વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા. એને સ્કોલરશીપ નથી મળવાની, સરકારે ના પાડી દીધી. આ મને પત્ર વ્યવહારથી જાણ કરી. સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે. એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે. એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ. એમને સરકારી ભરતીઓમાં પાત્રતા ધરાવતા નથી. તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે? એમાં અમે માહિતી માંગેલી છે. 2021-22ની અંદર 22 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળેલી છે. એ આખું લિસ્ટ છે. અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી, ગુજરાત સરકારના અધિકારીએ આપી છે. એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી. જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે. તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી. સરકારી ભરતીઓ તો ઠીક, ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી. તો અમારા વિદ્યાર્થીઓના 3 વર્ષ બગડ્યા,
અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી, અમારા વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય ગયો, તો એની જવાબદારી કોણ લેશે? એની અમને બાહેધરી આપો, પછી અમે અહીંથી ધરણા પર ઉઠી અમે લોકો લેવાના છો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ, સ્કોલરશીપ અને આ લોકોને 3 વર્ષનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની? એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો. કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું, એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું, પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લે, બાહેધરી આપે, પછી જ અમે અહીંથી ઉઠવાના છે. એસપી સાહેબ છે વેઇટ કરે કલેક્ટર સાહેબ પણ અવેલેબલ છે, તો એ પણ અમને સરકારી નોકરી મળશે. હા, પણ આપણે મળીશું બરાબર. એમની સ્કોલરશીપ માટે 97,000 રૂપિયા લીધા છે. તમે એનું શું? એની તપાસ ચાલુ છે. આદિજાતિ મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો. આ 150 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ, પૂછી લો. અમારે આ 150 વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે. અને સરકારી નોકરી આપવા એ લોકો માંગે છે. આ લોકો સિવાય બધાને આપી દીધી, આ લોકોને નથી આપતા. એટલે એમને પૂછો કે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ. સ્કોલરશીપ જોઈએ અમને, આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ, અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માંગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ, અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને સર્ટી જોઈએ ને તાલીમ જોઈએ. અમે ભરૂચથી સિંધોદ ગામથી આવું છું. મારું અમીષાબેન ઇન્દ્રસિંહ પઢિયાર. અહીંયા શા માટે આવેલા છો? અહીંયા મા કામલમાં મારી છોકરીનું એડમિશન હતું. મા કામલમાં નર્સિંગ કરે છે, અત્યારે સુરત છે હાલમાં. તો સુરતથી અમે અહીંયા આવ્યા છે, અને આવું કે છે કે હવે સરકાર માન્ય નથી, તો છોકરીનું આ જે બગડી ગયું છે વર્ષે એનું શું થશે એમ. પૈસા કદાચ મળી જશે, પૈસાનું અમને એ પણ નથી, પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્યનો સમય કોણ પાછો આપશે? એનો ગયેલો સમય કોણ પાછો આપશે? 1.5 વર્ષથી જ્યાં ભણી છે, કેટલી મહેનત કેટલી મહેનત કરીને છોકરીને ભણાવી છે. આજે બધા એવું કે છે કે છોકરીઓ પાછળ કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકાને, કે આવું કૌભાંડના પૈસા છોકરીઓના લેવાના છે. આ બધું શું થાય છે એમ એની અમને ખબર નથી પડતી. દીકરીઓને ભણાવો. આપણે કહે છે કે છોકરી પગ પર ઊભી થાય, છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે. કહે છે કે છોકરો સોનું છે ને, તો છોકરી હીરા છે, અને હીરો સાચવવા બે અઘડું છે. દૂર લગી છોકરીને જે મૂકી છે ને, એ મા બાપને પૂછો કે ઊંઘ આવે છે કે નથી આવતી, કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલની અંદર શું થાય છે. તમે સાહેબશ્રી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો. આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો. એકવાર મળી લો, પછી અમે સંકલન કરી લો. એકવાર સંકલન કરી લો. કલેક્ટર સાહેબ ને એવું હોય તો અમે વાત કરીને રિક્વેસ્ટ કરીને કલેક્ટર સાહેબ ને હું રિક્વેસ્ટ કરીને અહીંયા નીચે 10 મિનિટ બોલાવું છું. તમે એકવાર મળી આવો. ના સાહેબ, તમે એકવાર સંકલન કરી લો. હું કલેક્ટર સાહેબ સાથે હમણાં રિક્વેસ્ટ કરું છું. અહીંયા હોય તો નીચે 10 મિનિટ હું બોલાવું છું, પણ એકવાર તમે સંકલન કરી આવો કે અમારી માંગણીઓ આટલી 3 છે, 4 માંગણીઓ છે. સાહેબ જરા સંકલન કરી આવો. અમે બેસીએ છીએ, 5 મિનિટ લાગશે. 6 તારીખે છે. તમને અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે, મૌખિક પણ રજૂઆત કરી છે. બરાબર. આ કેસ સુધી તમે શું કાર્યવાહી કરી? હમણાં કોઈની પર મોટા કેસો કરવા હોય તો ખાલી કાગળ પર સહી કરી દો છો અને એફઆઈઆર કરો છો. હા બેન, તમે કેવી રીતે તમારી દીકરીને ભણવા માટેની તૈયારી કરી હતી ને અત્યારે શું થયું? રાજપાડી છોકરી 12માં ભણતી હતી, તે સ્કૂલમાં આવતા હતા બધા કહેવા માટે. અમે અહીંયા ગઈ રાજપીપળા તપાસ કરાવી. પહેલાં તો અમે સરકારીમાં કોશિશ કરી, સરકારીમાં અમને એડમિશન ના મળ્યું, એટલે પછી મા કામલમાં ગયા. અમે મા કામલ માટે લીધું અમે તો અહીંયા ગાડી. અને ફી તો અમે 3 વર્ષની ક્લિયર જ છે અમારે. કેટલા ફી ભરી છે ને કેવી રીતે ફી ભરી છે? અમે મહિને ફી ભરતા હતા, 4-4 હજારની ફી કરતા હતા અમે. ને ફી ભરવા માટે તો અમે પહેલાં તો ઘરનું અમે લોન લીધી. અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે. હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ. હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક, કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે. જો કેટલી લોન લીધી હતી? અમે કઈ 3,70,000 જેવી લોન લીધી હતી અમે. 3,70,000. અત્યારે કેવી રીતે ભરપાઈ કરી રહ્યા છો? ભરી હતી, પૂરી થઈ ગઈ એમ. 3 વર્ષની ફી અમારી પૂરી થઈ ગઈ. તમને શું આશા છે કે શું થવું જોઈએ? અમને તેવી આશા છે સર કે અમને
ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ છોકરીના અને પૈસા પાછા મળવા જોઈએ અમને, તો અમે એ પૈસાથી અમે આગળ પાછા ભણાવીએ છોકરીને એમ. આ સર્ટિફિકેટને લઈને નોકરી મળે ખરી? ના સર્ટિફિકેટ હજુ મળી જ નથી તો પછી નોકરી કેવી રીતના મળવાની? તમારું નામ? મારું નામ હંસાબેન સનતભાઈ ભટ્ટ. અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી. આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે, પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય. અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા. હાલ 2 દિવસથી લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે. તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે. અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે. આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે. 3 વર્ષમાં કશું નથી કર્યું આ સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોના દોરાન કેવી રીતે તમે એડમિશન મેળવ્યું? અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો. સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું. બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે, એમ કહેતા હતા. આવું કોણ કહેતું હતું એમની સાથે? કોણ? એ ટાઈમ પર હેમાલી માછી કરીને એક ટીચર હતા. હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર. બધા નવા ટીચર છે હમણાં જે છે તે. 3 વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું? અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું. એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી. તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશીપમાંથી અમને સુરત મૂકી દીધા. અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે. ત્યાં એટલું ટોર્ચર કરતા હતા. અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારું ઇન્ટરનલ આવીને ભરી જજો, કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા. પરીક્ષા લેવાની હોલ ટિકિટ નહોતું અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ. કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારો DN નંબર નથી આવ્યો. જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન, એ નથી કરાયું હજુ સુધી. અત્યારે શું માંગ? તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ ને અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને, અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય. ઓકે, તમારું નામ ને ક્યાં? મારું નામ પટેલ ગાયત્રી, ગામ પાલોદ અને ભરૂચ જિલ્લાની છું. માં કામલ ફાઉન્ડેશનને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી, શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે? આ માં કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે. આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે પણ માનીએ છીએ કે FIR કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના. એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થયું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ માં કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા. આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા
વર્ગમાંથી અને કયા સમાજના મોટા ભાગ? તમામે તમામ એસટી વર્ગના જ છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી.